હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. સુપ્રભાતમ. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 2 એસિડ બેઝ અને ક્ષાર. ઓકે, આજનો ટોપિક પીએચ ઉપર ભણવાનું છે. આપણે પીએચ વિશે ટૂંકનો જ શીખી ગયા છીએ. વોટ ઇઝ અ પીએચ માપક્રમ. ઓકે, હવે નવો પ્રશ્ન છે કે દૈનિક જીવનમાં પીએચનું મહત્વ. તો જે પીએચ જે મેઝર કરીએ છીએ, જે માપન કરીએ છીએ, એના દૈનિક જીવનમાં શું મહત્વ છે, અથવા તો શું વનસ્પતિઓ અને પ્રાણીઓ પીએચ પ્રત્યે સંવેદનશીલ હોય છે, આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. અથવા તો ફરીથી દૈનિક જીવનમાં પીએચનું મહત્વ સમજાવો, એટલે આપણા રોજિંદા જીવનમાં, જીવન વ્યવહારમાં પીએચ એ શું કામ કરે છે, અથવા તો પીએચમાં વધારો ઘટાડો થાય અથવા એ વસ્તુમાં તો આપણા જીવન ઉપર શેની અસર થાય છે. ઇટ્સ અ વેરી વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. અત્યાર સુધી બોર્ડમાં ઘણીવાર પૂછાયો છે. જો બોર્ડવાળાને સહેલું પેપર કાઢવું હોય ને તો આ પ્રશ્ન અવશ્ય મૂકે છે, કારણ કે આ પ્રશ્ન જસ્ટ વાંચવાનો પ્રશ્ન છે. બરાબર, થોડુંક વાંચો અને તમને યાદ રહી જાય. નો કેમિકલ ઇક્વેશન, કોઈ રાસાયણિક સૂત્ર હોતું નથી, રાસાયણિક સમીકરણ હોતું નથી. એટલે જો પેપર સહેલું કાઢવું હોય તો ચોક્કસ બોર્ડવાળા આ પ્રશ્ન પૂછે છે. ઘણો લાંબો પ્રશ્ન છે. 3 ગુણમાં કેટલું પૂછાય, કેવી રીતે પૂછાય, એની છેલ્લે વાત કરીએ. ઓકે, મારા માટે આજનો વિડીયો બનાવવો સહેલો છે, કારણ કે જસ્ટ સીધો રેડીમેડ છે, મારે સમજાવવાનું છે. બરાબર, નો લખાણ પટ્ટી, મારે કંઈ લખવાનું નથી. બટ ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ, તમારા માટે. એ ઘણો ઉપયોગી છે, ઘણો પૂછાય એવો છે. વારંવાર એમસીક્યુમાં પણ પૂછાઈ શકે, 2 ગુણમાં પણ ને 3 ગુણમાં પણ. ઘણા એમસીક્યુ પણ આમાંથી નીકળી શકે એવા છે. તો ઘણા એમસીક્યુ પણ નીકળી શકે એવા છે. ઓકે, તો દૈનિક જીવનમાં પીએચનું મહત્વ એને જુદા જુદા 5 ટોપિકમાં વહેંચવામાં આવે છે. પહેલું છે સજીવના અસ્તિત્વમાં પીએચનું મહત્વ. સજીવોને જો જીવન ટકાવી રાખવું હોય તો પીએચનું મહત્વ શું છે એના ઉપર ચર્ચા કરીશું. ત્યારબાદ બીજું છે જમીનમાં પીએચનું મહત્વ. એટલે જમીન પણ એસિડિક બેઝિક એવી હોઈ શકે, તો જમીનમાં પીએચ કેટલી હોવી જોઈએ, એમાં કયો પાક લઈ શકાય, કેટલી રાખવાની, એની વાત છે. ત્યારબાદ પાચન તંત્રમાં પીએચનું મહત્વ. એટલે આપણે જે મનુષ્ય જે ખાઈએ છીએ ખોરાક, એમાં પાચન તંત્રમાં પીએચનું લેવલ કેટલું હોવું જોઈએ, ક્યાં કેટલું થાય છે, એની વાત. ત્યારબાદ દાંતનું ક્ષયન. ક્ષયન એટલે સડો થવો અથવા તો દાંત કોવાઈ જવા. તો ક્ષયન એટલે સડવું, એના રોકવામાં પીએચનું મહત્વ. દાંત સડતા હોય તો એ વખતે એને રોકવામાં પીએચનું મહત્વ શું છે એના વિશે વાત કરીશું. અને ત્યારબાદ જે લાસ્ટ ટોપિક છે 5મો, મધમાખીના ડંખની અસરના ઉપચારમાં. એટલે મધમાખીનો ડંખ મારે તો એ વખતે ઉપચાર શું કરવો. તો આ 5 મેઇન ટોપિક એમાં વહેંચવામાં આવ્યો છે પીએચનું મહત્વ. તમને એમ થશે ઓ સાહેબ આટલું બધું 3 માર્ક્સમાં, દાંટ વરી, એ પછી કહું છું કેટલું પૂછાય, શું લખવાનું, કેવી રીતે લખવાનું એ. ચલો, પહેલી વાત કરીએ સજીવના પીએચમાં, સજીવના અસ્તિત્વમાં. આપણું સજીવનું અસ્તિત્વ, તો આપણે મનુષ્ય શરીરનું રુધિર જુઓ તો એની પીએચ 7.4 જેટલી હોય છે. જસ્ટ અહીંયા જોઈએ, શરીરમાં દેહધાર્મિક એટલે શરીરની જે પણ ક્રિયાઓ થતી હોય, બરાબર, પાચન, શ્વસન, ઉત્સર્જન, આ બધી ક્રિયાઓમાં એની જે પીએચ છે 7 થી 7.8 થાય છે. બરાબર, એ કણાપ સૂત્રમાં શક્તિ પેદા થતી હોય કે ગમે તે થતું હોય, એ કેટલી 7 થી 7.8 પીએચ જોઈએ. હવે જો આ પીએચમાં ફેરફાર થાય તો એ પ્રક્રિયાઓમાં ખલેલ પહોંચે છે અને એ મનુષ્યનું શરીર બરાબર ચાલતું નથી, એના રોગો થવાની સંભાવના વધી જાય છે. સામાન્ય પાણીની પીએચ, ઓકે, જે આપણા ઘરે આવતું હોય એની પીએચ કેટલી, લગભગ 7 હોય છે, જે આપણે પીતા હોય એ. જો વરસાદી પાણી હોય તો એની પીએચ 5.6 થાય છે. ધેટ મીન્સ એ એસિડિક થાય છે. બરાબર, 7 એટલે તટસ્થ, ધ્યાન રાખજો. જસ્ટ અહીંયા જોઈ લો, કાલે આપણે શીખ્યા હતા કંઈક આવું, તો એમાં 7 હોય તટસ્થ, 7 થી આ બાજુ જાઓ ઓછી તો એ એસિડિકતા વધે, અને 7 થી આ બાજુ જાઓ તો બેઝિકતા વધે. શરીર માટે કેટલું જરૂરી છે, 7 જરૂરી છે. હવે વાત કરીએ વરસાદી પાણી. કहाँ ગયા વરસાદી પાણી, એ રहा, 5.6 કરતાં ઓછી, ધેટ મીન્સ એસિડિક હોય છે. તો આ જો વરસાદની પીએચ, પાણીની પીએચ 5.6 કરતાં ઓછી હોય તો એ વરસાદને કહેવાય એસિડિક વર્ષા. પહેલો વરસાદ હંમેશા એસિડ વર્ષા હોવાની સંભાવના રહે છે, કારણ કે હવામાં ઘણા બધા આવા જે વાયુઓ હોય, કયા વાયુઓ હતા તો ઇટ ઇઝ SO2, NO2, આવા બધા વાયુઓ હોય. એ વાયુઓ પાણી સાથે એટલે જે વરાળ સાથે મિક્સ થાય છે
આ બનશે H2SO4, આ બનશે HNO3, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ. અને જે એ વરસાદ વાદળમાં મિક્સ થાય અને આ જે વરસાદ સ્વરૂપે આવે ત્યારે એને એસિડ વર્ષા કહેવાય. એટલે એ બહુ સ્ટ્રોંગ એસિડ ના હોય, બહુ પ્રબળ ના હોય, બરાબર, નિર્બળ માત્રામાં, ઓછી માત્રામાં હોય છે. એટલે કે વરસાદ આવે, પહેલો વરસાદ એટલે બાટલા ખોલીને બેસી ના જવું કે ભાઈ આ બધો એસિડ ભરી લઈએ. ઓકે, એની અસર શું થાય તો એ વરસાદથી જો પહેલા વરસાદમાં કદાચ થઈએ, જનરલી એસિડ વર્ષા ક્યાં વધારે જોવા મળે તો જે ફેક્ટરીવાળો વિસ્તાર હોય, જ્યાંથી વધારે ધુમાડા નીકળતા હોય, SO2 NO2, તો એવા વિસ્તારમાં રિફાઇનરી હોય, વધારે ઉદ્યોગો વિસ્તાર હોય તો ત્યાં આ વાયુનું પ્રમાણ વધારે હોય તો ત્યાં એસિડ વર્ષા વધારે થાય છે. એસિડ વર્ષા એટલે એ વરસાદમાં તમારી આંખો જે હોય એ આંખો બળે, ચામડીના રોગો થાય, આવું બધું હોય છે. તો જનરલી આ બે વાયુઓથી થાય છે. તો 5.6 કરતાં ઓછી હોય તો એને એસિડ વર્ષા કહેવાય. હવે આ વરસાદનું પાણી જેમ જેમ જમીનમાં અને જળાશયોમાં, નદી તળાવમાં ભરાતું જાય તો સ્વાભાવિક છે કે એની pH ઘટે એટલે એસિડ બને. એ પાણી પણ તળાવમાં જાય તો તળાવનું, નદીમાં જાય તો નદીને. હવે એ નદી તળાવમાં એસિડવાળું પાણી જાય, એસિડ જાય તો એ જે સજીવો રહેતા હોય ત્યાંના, માછલી હોય, કાચબા હોય, જે પણ, તો એમના શરીર ઉપર પણ આ એસિડવાળા પાણીની અસર થાય છે. અને કદાચ એવા જે માછલીઓ હોય, સૂક્ષ્મજીવો હોય અથવા તો વનસ્પતિ હોય, એના ઉપર અસ્તિત્વ એનું જોખમાય છે. કદાચ મૃત્યુ પણ પામે અથવા તો એમને રોગ પણ થાય અથવા તો એ એમની સંખ્યા ઘટે. ઓકે, તો જસ્ટ આ તો સજીવના અસ્તિત્વમાં પીએચનું મહત્ત્વ. તો એમાં કયા કયા મુદ્દા છે તો શરીર માટે કેટલી જરૂરી છે એ, પાણીની કેટલી હોય એ, એસિડ વર્ષાની કેટલી હોય એ, એસિડ વર્ષાનું નદીમાં જાય, આ જાય, માછલા બાછલા મરે, એ ટોપિક પહેલો પૂરો. ચાલો બીજું, જમીનમાં પીએચનું મહત્ત્વ. એટલે જમીનની પણ યોગ્ય પીએચ હોય તો જે પાકનું ઉત્પાદન સારું થઈ શકે. તો અહીંયા છે તંદુરસ્ત વિકાસ માટે એની પીએચ મર્યાદાની જરૂર હોય છે. એટલે વધારે પણ ના ચાલે, ઓછી પણ ના ચાલે, એસિડિક પણ ના ચાલે અને બહુ બેઝિક પણ ના ચાલે. તો જમીનની પીએચ 6.5 થી 7.3ની વચ્ચે હોય છે. એટલે એવું કહી શકાય 6.5 થોડીક એસિડિક અને 7 થોડીક બેઝિક, આની વચ્ચે હોવી જોઈએ. ઓકે, તો એનો વનસ્પતિનો વિકાસ સારો થાય જો પીએચ આટલી હોય તો જમીનની. તો માટીના નમૂના લેવામાં આવે છે અને ચોક્કસ જિલ્લાની જે અધિકારીઓ કચેરીઓ હોય જે આ જમીનની, તો ત્યાં પહોંચાડીને આપણે જમીનની પીએચ માપી શકીએ છીએ. દરેક ખેડૂત પાસે એ ખેતરની ખેડૂત પોથી હોય. કદાચ જો જેને ખેતર હોય તો એમના ઘરે વાત કરવા વિનંતી. ખેડૂત પોથીમાં તમારા જે પણ ખેતર હોય તો એ ખેતરની જમીનની પીએચ તમને જોવા મળશે. હવે ધારો કે ખેડૂત એસિડિક જમીન ધારો કે એસિડિક થઈ ગઈ છે, બરાબર, એટલે 6.5થી ઓછી 5 થઈ ગઈ છે. તો એ જમીનને તટસ્થ કરવા માટે, એટલે એને એસિડને ઓછો કરવા માટે એ જમીનમાં લાઇમ, CaO, શું છે શબ્દ લાઇમ, ઓકે, CO, કેલ્શિયમ ઓક્સાઇડ, શું છે કેલ્શિયમ ઓક્સાઇડ, લાઇમ, જેને કડી ચૂનો કહેવાય. શું કહેવાય? કડી ચૂનો. લાઇમ એ બીજું એનું નામ છે. તો કડી ચૂનો ઉમેરવાનું, કારણ કે આ બેઝિક છે. એસિડમાં બેઝ ઉમેરો એટલે તટસ્થ થાય. આપણું તટસ્થીકરણનું સમીકરણ એસિડ પ્લસ બેઝ, ક્ષાર વત્તા પાણી, એ તટસ્થ બને છે. તો બેઝ ખાસ MCQમાં પૂછાય એવું છે. અને ઘણીવાર જો બેઝિક જમીન થઈ ગઈ હોય તો એને તટસ્થ કરવા માટે જમીનમાં ચીરોડી ઉમેરવામાં આવે છે, જેને જીપ્સમ કહેવાય છે અથવા તો ચીરોડી. અહીંયા લખું છું ચીરોડી. એનું અણુસૂત્ર ખાસ યાદ રાખવાનું, CaSO4.H2O. CaSO4 કેલ્શિયમ, SO4 એટલે સલ્ફેટ, અને .2H2O આ જે કેમ વાપર્યું છે એનો આખો ટોપિક આવશે, જેને સ્ફટિક જળ કહેવામાં આવે છે. તો આ બંને સૂત્ર યાદ રાખજો. જો એસિડિક થયું હોય તો બેઝિક કરવા CO, કેલ્શિયમ ઓક્સાઇડ, અને બેઝિક થઈ ગઈ હોય તો એને તટસ્થ કરવા માટે જીપ્સમ અથવા તો ચીરોડી આ નાખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ ત્રીજું, પાચન તંત્રમાં એનું પીએચનું મહત્ત્વ. તો પાચન તંત્રમાં જોઈએ તો જસ્ટ અહીંયા દોરી દઈએ છીએ. અન્નળી, જઠર, બરાબર, નાનું આંતરડું નથી દોરવું. અહીંયા હતું ત્રિકોણ ભાગ લીવર, જેને આપણે કહેતા હતા યકૃત. એક હતું અહીંયા સ્વાદુપિંડ. ઓકે, તો આ જે જઠર દોર્યું છે, આપણને ખબર છે જેવો ખોરાક અહીંયા જાય જઠર, તો એમાંથી જઠર રસ છૂટે છે. જઠર રસ. હવે જઠર રસ એ વન ટાઈપ ઓફ HCl છે, મંદ HCl, હાઇડ્રોક્લોરિક એસિડ.
બરાબર, સ્વાભાવિક છે અહીંયા એસિડ ઉત્પન્ન થયો. હવે આપણા શરીરની પીએચ કામ કેટલું કરે છે? 7 થી 7.5 ઉપર. તો એમ થાય કે આ ભગવાન એસિડ શું કરવા છોડતા હશે અંદર? બરાબર, તો એ એસિડ એટલા માટે છૂટે છે કે ખોરાકના અણુઓ હોય એ તૂટીને, કાર્બોદિત, પ્રોટીન, ચરબી, આ અણુઓ તૂટીને નાની નાના કણોમાં વિભાજિત થાય છે. એના માટે આ HCl છે. HCl એસિડ છે. પછી એસિડની અસર ઓછી કરવા યકૃતમાંથી પિત્તરસ આવે છે. કદાચ અહીંયા ખ્યાલ હોય તો આગળ અહીંયા નાના આંતરડાના શરૂઆતમાં એ પિત્તરસ શું કરે છે? એસિડની અસરને ઓછી કરે છે અને જસ્ટ તટસ્થ બનાવવાનો પ્રયત્ન કરે છે. એટલે આ એસિડ હતું અને આ યકૃતમાંથી છૂટતો હતો એ બેઝ હતો. બેઝ અથવા તો આલ્કલી શબ્દ વાપર્યો હશે. આલ્કલી માધ્યમ બનાવે છે પિત્તરસ. તો આ શબ્દ જસ્ટ અહીંયા યાદ રાખવાના છે. ચલો જોઈએ અહીંયા. તો જઠર એ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે, HCl. હવે તે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરે છે. એને નુકસાન પહોંચાડતું નથી. કેમ? તો જઠરની અંદરની દિવાલમાં છે ને શ્લેષ્મ ઉત્પન્ન થાય છે. શ્લેષ્મનું આપણે જાણ્યા હતા કે શ્લેષ્મ એ જઠર રસ, જે જઠર HCl હોય એનાથી દિવાલને નુકસાન પહોંચાડતું નથી, નહીં તો જઠર પોતે જ એમાં પચી જાય. ક્યાં પહોંચ્યા છીએ? તો પાચન કરવામાં મદદ કરે છે, પરંતુ જઠર અપચા દરમિયાન, અપચો એટલે કે જો કંઈ પ્રોબ્લેમ થઈ ગયો હોય થોડો, તો એમાં બરાબર ખોરાક પચતો નથી, તો જઠર શું કરે છે? વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરે છે અને એને કહીએ છીએ આપણે એસિડિટી. જઠરમાં દર્દ અને બળતરા થાય છે, જેને વોટ ઇઝ એસિડિટી કહીએ છીએ, જે જનરલી 35-40 વર્ષ પછી ચાલુ થઈ જાય છે. કારણ કે અત્યારનું આપણું રોજિંદા જીવનનું બેઠાડું જીવન, ઓકે, અને વધારે મેન્ટલી ટેન્શન, એની અસર પણ આપણા જઠર ઉપર, પાચન તંત્ર ઉપર પડતી હોય છે. તો એને કહેવાય છે એસિડિટી. ઓકે, ફરીથી એ HCl હોય છે એ જઠરને નુકસાન કર્યા વગર ખોરાકનું પાચન કરે છે. જો અપચો થાય તો જઠરમાં ખૂબ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન થાય છે અને એના લીધે જે બળતરા થાય છે જેને એસિડિટી કહે છે. હવે એસિડિટી મટાડવી હોય તો એના માટે શું કરવાનું? તો બેઝ વાપરો. કારણ કે એસિડ તો છે જ, તો બેઝ વધારે વાપરો તો એસિડ પ્લસ બેઝ, ક્ષાર વત્તા પાણી એને તટસ્થ કરી દે છે. હવે બેઝનો ઉપયોગ થાય છે એને કહેવાય છે એન્ટાસિડ. વોટ ઇઝ એન્ટાસિડ? એટલે એન્ટી એસિડ, એસિડનો વિરોધ કરે. એસિડનો શું કરે? વિરોધ કરે, જેનું ગુજરાતી પ્રતિ એસિડ થાય છે. તો જઠરમાં રહેલા વધારાના એસિડનું શું કરે છે? તટસ્થીકરણ. કારણ કે એસિડ વત્તા બેઝ, ક્ષાર વત્તા પાણી. તો એસિડ તો હતો, એમાં બેઝ નાખ્યો. હવે બેઝ તરીકે કયા પદાર્થો ઉપયોગ કરવામાં આવે છે? તો વોટ ઇઝ એન્ટાસિડ? તો મંદ બેઝિક પદાર્થો જેવા કે ખાવાના સોડા, NaHCO3, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. બંને નામ યાદ રાખવાના, સૂત્ર અને આ નામ પણ. ખાવાના સોડા, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, HCO3. નટુ કોથળી નહીં, કારણ કે ધોવાના સોડા હોય. બીજું છે મિલ્ક ઓફ મેગ્નેશિયા. મિલ્ક એટલે દૂધ નહીં, પણ મેગ્નેશિયાનું એક લિક્વિડ આવે છે, MgOH2. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ પણ કહેવાય. વોટ ઇઝ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ? આ દવા તરીકે ઘણા ડૉક્ટરો આનો ઉપયોગ કરતા હોય છે, પણ એની આડઅસર પણ હોવાથી જે એસિડિટી થઈ હોય તો આ ઓછો ઉપયોગ કરે છે. જનરલી ખાવાના સોડા અને બીજી ઘણી બધી દવાઓ હોય છે. તો ખાવાના સોડા જનરલી ઘણું સાંભળ્યું હશે કે એસિડિટી થઈ ગયું હોય, થોડો ગેસ થઈ ગયો હોય, એટલે આપણે ઈનો પીતા હોઈએ છીએ. તો બસ ઈનોમાં આ વસ્તુ હોય છે, NaHCO3, જે ઈનો પીએ છીએ. હવે NaHCO3 ને સાથે સાથે જો એકલો NaHCO3 હોય, અહીંયા હું ઈનો બતાવું છું, ઈનોની પડી ગઈ છે, તો એમાં NaHCO3 તો છે, જે આ બેઝ છે. પણ એકલો જો આ NaHCO3 હોય ને તો આપણે એનો સ્વાદ ગમે નહીં, કારણ કે એનો સ્વાદ તુરો હોય. એટલે એની અલગ અલગ ફ્લેવર કરવા માટે એ કાં તો ઓરેન્જ કાં તો લેમન આવી એની ફ્લેવર આવે છે. લેમન એટલે લીંબુનો માટે એમાં સાઇટ્રિક એસિડ ઉમેરે છે. કયો? સાઇટ્રિક એસિડ. હવે જુઓ, એસિડિટી મટાડવી છે અને પાછા એસિડ ખાઈએ છીએ, ઓકે, છતાં પણ એ સ્વાદ માટે એ લોકો ઉમેરવો પડે છે. અને બીજું પણ એનું રીઝન છે, એ ગેસ ટ્રબલ થયું હોય, પેટમાં વધારે ગેસ થઈ હોય, તો એના માટે આ વાપરે છે. હવે અહીંયા જોજો, NaHCO3 પ્લસ સાઇટ્રિક એસિડ છે. કયો છે? સાઇટ્રિક એસિડ. જો લીંબુનું હશે અથવા તો જે અલગ અલગ ફ્લેવર, તો અલગ અલગ એસિડ હોય જે જનરલી ખાવામાં યુઝ થતા હોય છે, સાઇટ્રિક એસિડ. હવે આ બે વચ્ચે પ્રક્રિયા થઈને, પ્રક્રિયા નંબર આઈ થિંક ત્રીજી પ્રક્રિયા હતી, બરાબર, સોડિયમ કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટની, એની એસિડ સાથે પ્રક્રિયા થશે. એટલે અહીંયા શું ઉત્પન્ન થશે? એક તો ક્ષાર ઉત્પન્ન થશે, CO2 ઉત્પન્ન થશે અને પાણી, તરત CO2 ઉત્પન્ન થશે, ઓકે, અને એ CO2 તમારા પેટમાં કામ કરશે.
હવે ધ્યાન રાખજો, તો આ પડીકામાં CO2 ઉત્પન્ન ના થઈ જવું જોઈએ, ના. આ ક્ષાર છે, સૂકો છે, ઇટ ઇઝ નોટ અ લિક્વિડ, એ દ્રાવણ નથી. આ પણ ક્ષાર એટલે સૂકો શુષ્ક સોલિડ સ્વરૂપે છે. સાઇટ્રિક એસિડ પણ શુષ્ક સ્વરૂપે છે, જે ઇનો લાવો છો એમાં. ઓકે, એ શુષ્ક. જ્યારે એનું જલીય દ્રાવણ આને જ્યારે પાણીમાં નાખશો H2 એટલે તરત એના આયનો છૂટા પડશે. ધ્યાન રાખજો, બહુ સમજવા જેવું છે. પડીકીમાં CO2 ઉત્પન્ન નથી થતો, પાણીમાં નાખો પછી એનું આયનીકરણ થાય એટલે Na+, HCO3-, આના જે એસિડ હશે એના H+CO3 એના છૂટા પડશે અને એમાં પ્રક્રિયા થઈને આ વસ્તુ બને છે. એટલે પાણીમાં નાખો ત્યારે જ આ વસ્તુ બનશે જલીય દ્રાવણમાં, ક્ષાર CO2 H2. હવે જેવો CO2 ઉત્પન્ન થયું એ તમારા પેટમાં CO2 ઉત્પન્ન થશે. એટલા માટે તરત કહે છે ઈનોને જેવો ગ્લાસમાં કાઢો કે તરત પી લો. જો તરત ના પીવામાં આવે તો જે ઉત્પન્ન થતો ઉભરામાં જે CO2 હોય ને એ બધો હવામાં જતો રહે, પેટમાં ના જાય. ઓકે, તો તરત પીવાથી એ CO2 ઉત્પન્ન થશે. પેટમાં જઠરમાં જેવો આ CO2 ઉત્પન્ન થશે તરત એ થોડોક નીચે જશે, થોડો ઉપર આવશે એટલે ઉપરથી ઉબકા ખાશે અને ધીમે ધીમે નીચે જશે તો નીચેથી ઉબકા ખાશે. ઓકે, એટલે તમારો ગેસ અહીંયા પેટમાંથી નીકળતો હશે. ઓકે, તો જસ્ટ આ ઈનોની આ કારીગરી હોય છે. ક્લિયર? ચલો હવે અહીંયા આવીએ આપણે. તો જસ્ટ બંને શબ્દો યાદ રાખવા. ઈનોમાં આ વસ્તુ હોય છે, સાથે સાથે સાઇટ્રિક એસિડ કે અલગ અલગ એસિડ ફ્લેવરના હોય છે. મિલ્ક ઓફ મેગ્નેશિયા પણ એસિડિટીમાં વપરાય છે. MgOH2 મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. OH છે એટલે ખબર પડવી જોઈએ બેઝ છે અને આ પણ બેઝ તરીકે કામ કરે છે. ઓકે, ચલો નેક્સ્ટ. ચોથું છે દાંતનું ક્ષયન એટલે સડો થવું. मेरा कार्ड किधर गया? कार्ड नहीं मिल रहा. चलो कोई बात नहीं. ચલો આ મૂકી દઈએ છીએ. તો દાંતનું ક્ષયન, દાંત શા માટે સડે છે? બહુ જ જાણવા જેવું રસપ્રદ વાત છે અને એ આપણા ના સડે એના માટે શું કરવું એ પણ હું જસ્ટ બતાવીશ અહીંયા. તો જ્યારે મોંની અંદરના ભાગની pH 5.5 કરતાં ઘટી જાય, ધ્યાન રાખજો, મોંની pH કેટલી 5.5 કરતાં ઘટી જાય. હકીકતમાં લાળ હોય ને તો લાળની pH વધારે હોય છે, 6, 6.5, 7. પણ શું થાય છે, જો pH ઘટી જાય 5.5 કરતાં તો દાંતનો સડો થાય છે. હવે એમ થાય કે ઘટી કેમ 5.5? જોજો એનું કારણ પછી એના પહેલાં છે દાંતના ઉપરનું પડ, જેને ઇનેમલ કહેવાય. શું કહેવાય? ઇનેમલ. એ છે કેલ્શિયમ ફોસ્ફેટ. આ પણ યાદ રાખવું અને અણુસૂત્ર પણ યાદ રાખવું. CA3PO4 અને કૌંસ 12 એટલે ટ્વાઇસ. CA3PO4 ટ્વાઇસ કેલ્શિયમ ફોસ્ફેટ એ દાંતની ઉપર પડ હોય છે અને એ પડ દાંત ઉપર કોઈ પણ એસિડ કે એની કોઈ અસર થવા દેતી નથી. કઠિન પદાર્થોનું બનેલું છે, તે પાણીમાં ઓગળતું નથી. કયું? આ જે પડ હોય. હવે થાય છે શું, મોંની અંદરની pH જેવી ઘટે 5.5 કરતાં એટલે શું થાય છે, આ જે પડ હતું એ ધીમે ધીમે ખવાતું જાય છે, ઓછું થતું જાય છે અને એને કહેવાય દાંતનું ક્ષયન. એટલે દાંત કોવાય નથી પણ શું થાય છે, આ પડ ઓછું થતું જાય. હવે પડ ઓછું થતું જાય એટલે શું થાય, તમે જે કંઈક બહુ ગરમ વસ્તુ, બહુ ઠંડી વસ્તુ, બરાબર, બહુ ખાટી વસ્તુ આવી ખાશો એટલે તરત આ પડ ના હોવાથી અથવા તો તૂટવાથી એની જે જણજણાટી હશે એ ક્યાં થશે, દાંત ઉપર થશે. ઓકે, તો આ રીતે કેલ્શિયમ ફોસ્ફેટ. એટલા માટે બ્રશ પણ કરો ને તો બહુ વધારે ઘસીને ના કરાય, કારણ કે આ કેલ્શિયમ ફોસ્ફેટનું પડ તૂટી જાય છે. ઓકે, તો જસ્ટ એ ધ્યાન રાખવું. એટલે મોંની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે આ પડ તૂટે છે અને એને કહેવાય દાંતનું ક્ષયન. હવે વાત છે 5.5 કરતાં કેમ ઘટી જાય છે. ઓકે, ચલો. તો આપણે જ્યારે જમ્યા હોઈએ ત્યારે સ્વાભાવિક છે આપણા દાંતમાં ખોરાકના કણો ઘણા બધા ભરાઈ રહેલા હોય, બરાબર. હવે એ જે કણો ભરાઈ રહ્યા હોય ખોરાકના, તો મોંમાં કેટલાક હાજર બેક્ટેરિયા હોય, એ જમ્યા પછી મોંમાં બાકી રહી ગયેલા ખોરાકના કણો, એટલે ખોરાક ખાધો એમાં કણો એમાં હશે જ. તો એ જે ખોરાકના કણો હોય, જે મોંમાં બેક્ટેરિયા હશે જ, કારણ કે આપણી લાળ હોય ને એમાં અબજો બેક્ટેરિયા હોય છે, લાળમાં સૌથી વધારે. તો એ લાળમાંના બેક્ટેરિયા જે તમારા દાંતમાં ખોરાકના કણો ભરાઈ ગયા હોય, એ કણો અને આ બેક્ટેરિયા એ કણોનું વિઘટન કરશે, એટલે ખોરાકનું કોહવાવ આવશે, બરાબર. એનું વિઘટન થાય અને એસિડ ઉત્પન્ન કરે છે. કોનાથી? કણો અને બેક્ટેરિયા. બેક્ટેરિયા તો હશે જ અને ખોરાકના કણો ભરાઈ રહ્યા છે તો આનાથી એસિડ ઉત્પન્ન થશે. એ એસિડના લીધે આ ક્ષયન થશે, બરાબર. એક દિવસમાં નહીં થાય, ધીમું પરિવર્તન છે. તમે નાના હોય એટલે વાંધો નહીં, પણ જેમ જેમ મોટા થાવ અને જો જમ્યા પછી કોગળા સરખા કરો નહીં, જમ્યા પછી તરત થોડું બ્રશ ફેરવી દેવાનું. બ્રશ એટલે જ્યાં ખૂણે ખાંચરે ખોરાક ભરાઈ ગયો હોય તો નીકળી જાય.
અથવા તો બ્રશ ના ફેરવો તો જમ્યા પછી 7 કોગળા કરવાના. કેટલા? 7. એટલે એકવાર પાણી લેવાનું, એને થૂંકી કાઢો, બીજી વાર લેવાનું, અને એ કોગળા પણ આમ મોઢામાં હલાવી કાઢવાનું, આખું બધું સાફ થઈ જાય. ઓકે, તો જસ્ટ એ આપણા ગરડાઓ કરતા હતા એટલે એમના દાંત સારા હતા. આપણે બધું સીધું ખાલી જમીને સીધા હાથ ધોઈએ, સાબુથી હાથ ધોઈએ, પણ મોઢું અંદરથી સાફ કરતા નથી, ઉપરથી ધોઈ કાઢીએ છીએ. તો જસ્ટ આપણે શીખવા જેવી વાત છે. અને દાંત એક એવી વસ્તુ છે શરીરની કે તમારા શરીરના બધા જ અંગનું રિનોવેશન થાય ઓટોમેટિક. બરાબર, ચામડી ઘસાતી હોય નવી આવે, તૂટી ગઈ હોય નવી આવે, હાડકું તૂટ્યું હોય નવું આવે, નખ તૂટ્યો હોય નવો આવે, વાળ કપાયા હોય નવા આવે. પણ જો એકવાર દાંત તૂટ્યો ને તો એ નવો નહીં આવે. હા, બાળપણ સુધીમાં 1-2 વાર પડીને નવા આવ્યા એ અલગ વસ્તુ છે. બાકી દાંત ગયો તો પતી ગયું, નવા બેસાડવા પડશે, અને નવામાં મજા નથી આવતી. બરાબર, કૃત્રિમ એ કૃત્રિમ અને કુદરતી એ કુદરતી. માટે દાંતને હંમેશા સાચવવાના. રાત્રે હંમેશા બ્રશ કરીને ઊંઘવાનું. બરાબર, બ્રશમાં પણ એની જે ટૂથપેસ્ટ આવે ને એને આંગળી વડે પહેલાં પેઢા ઉપર દાંત ઉપર ઘસવાની, 5 મિનિટ રાખવાની, 5 મિનિટ ટૂથપેસ્ટના કોગળા કરવાના. ધ્યાન રાખજો, બ્રશ કરવાની કઈ એક્ઝેક્ટ રીત છે. આપણે શું કરીએ છીએ, પહેલાં બ્રશ ઉપર ટૂથપેસ્ટને લઈએ અને પછી ઘસીએ છીએ. નો 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 પહેલાં ટૂથપેસ્ટને હાથ ઉપર લઈને આંગળીથી 5 મિનિટ મસાજ કરવી પેઢા ઉપર, અને 5-1 મિનિટ રાખવી, એના કોગળા કરવા, પછી એ થૂંકી દેવું, અને પછી બ્રશ થોડુંક ફેરવી કાઢવું. આ રીતે કરશો તો તમારા દાંત ક્યારેય નહીં બગડે. પણ મારા બગડી ગયા છે એટલા માટે કારણ કે મને કોઈ આવું પહેલાંથી નહોતું કીધું, પણ જ્યારથી આ ચાલુ કર્યું છે ત્યારથી સારું છે. ચલો, તો આ હતું, ક્લિયર થઈ ગયું. ખોરાકના કણો હાજર હોય છે, એટલે ખોરાકના કણો જો સાફ થઈ ગયા હોય તો સ્વાભાવિક બેક્ટેરિયા તમારું કંઈ કરી શકે નહીં, એસિડ ઉત્પન્ન થાય નહીં. ચાલો, તો હવે દાંત ચોખ્ખા કરવાની જે ટૂથપેસ્ટ હોય છે એ સામાન્ય કેવી હોય છે? બેઝિક. કેવી હોવી જોઈએ? બેઝિક. એસિડ હોય તો ના ચાલે, કારણ કે ઓલરેડી તો મોઢામાં એસિડ છે જ, અને પાછો એસિડ વધશે. એટલે બેઝિક હોય તો મોઢામાંનું જે એસિડ હશે એ તટસ્થ બને છે અને દાંતનો સડો અટકે છે. ચલો, 5મું, મધમાખીના ડંખની અસરના ઉપચારમાં. એટલે મધમાખીનો ડંખ અથવા તો કીડીનો ડંખ જ્યારે વાગે છે ત્યારે એમાં મિથેનોઇક એસિડ હોય છે. કયો? મિથેનોઇક એસિડ. ડંખ મારે ત્યારે ડંખ એસિડ મુક્ત કરે છે, જેના લીધે દર્દ એને સોજો. આ શું છે ભાઈ? હા, ઓકે. ડંખ એટલે જે મધમાખીનો જે હશે એ ડંખ એસિડ છોડે છે. બરાબર, અને એ છે મિથેનોઇક, અને એ એસિડથી આપણને દર્દ થાય છે, બળતરા થાય છે, સોજો થાય છે. એવો કીડીનો પણ જે ડંખ વાગતો એમાં મિથેનોઇક એસિડ હોય છે, એનાથી આપણને ફોલ્લો થઈ જતો હોય છે અને એ બળતરા થતી હોય છે. હવે મધમાખીનો ડંખ એ એસિડ હતો, એસિડ એ છોડ્યો છે, તો આપણે એના ઉપર બેઝ લગાડો તો એ અસર ઓછી થઈ જાય. એટલા માટે બેકિંગ સોડા, ખાવાના સોડા, એ પણ તમે એનું જલીય દ્રાવણ બનાવવાનું અને ડંખની આસપાસ લગાવી દેવાનું. બરાબર, તો એનાથી એની અસર ઓછી થાય છે, કારણ કે એસિડ વત્તા બેઝ, ક્ષાર વત્તા પાણી, તો ત્યાં ઝેરનું તટસ્થીકરણ કરે છે. બીજું એક જાણીતું છે, કવચ નામનો જંગલમાં છોડ હોય છે, કવચ. તો આ કવચને જો ભૂલે ચૂકે હાથ અડી જાય, હાથ પગ કે આપણા શરીરનું અંગ, તો એના ડંખ હોય છે. ડંખ એટલે બહુ એના પત્તા ઉપર ઉપસેલા રોમ હોય છે, અને એનાથી એમાં મિથેનોઇક એસિડ હોય છે, મેં વાત કરી હતી. તો મધમાખીના ડંખમાં પણ હોય છે, કીડીના ડંખમાં પણ હોય છે, અને મધમાખીમાં મેલિટોન કે એવો કંઈક હોય છે. ચલો, જવા દો, અત્યારે યાદ નથી. તો મિથેનોઇક એસિડ હોય છે. એ મિથેનોઇક એસિડ એના પાંદડા ઉપર જ હોય છે, એ પાંદડા એના ડંખમાં હોય છે. બરાબર, એ ડંખ એટલે એવું ના સમજો એના ઉપર સહેજ સૂક્ષ્મ રોમ આવેલા હોય. રોમ એટલે વાળ જેવી રચના. એ જેવો આપણો હાથ અડે તો એ રોમ આપણા હાથમાં ઘૂસી જાય નાના નાના, અને એ એસિડ છોડી દે. કયો? આ રહ્યો. અને એનાથી આપણા જે હાથ ઉપર વાગ્યું હોય તો એના ઉપર કોરોના નથી, દાંટવાળી. હવે એ એસિડની અસરથી જોરદાર બળતરા થાય છે અને ફોલ્લા થઈ જાય. જે કીડી કરડી હોય ને એવા ફોલ્લા થઈ જાય છે. જસ્ટ હશે તો વિડીયો આમાં મૂકીશ. ઓકે, તો અહીંયા આ 5 ટોપિક ઉપર હતું. આ જસ્ટ બેઝિક પીએચ ઉપર છે. કેમ પીએચ એટલે એસિડ અને બેઝ. બરાબર, જ્યાં એસિડ વધારે થતો હોય તો બેઝ લાવો અને બેઝથી એનું એ કરો. હવે પ્રશ્ન જે 3 ગુણમાં પૂછાય તો ઘણીવાર આટલો બધો નહીં લખવાનો. જો એમ પૂછાયું કે ભાઈ આ જ પ્રશ્ન પૂછાયો છે દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ, તો તમારે કોઈ પણ 3 કે 4 વિશે, જેમ કે આના વિશે થોડુંક લખો,
જમીનમાં પીએચ વિશે થોડુંક લખો, પાચન તંત્રમાં. પછી ઘણીવાર પરીક્ષાવાળા શું પૂછે છે કે સીધું પૂછશે પાચન તંત્રમાં પીએચનું મહત્ત્વ અને દાંતના ક્ષયનમાં પીએચનું મહત્ત્વ. તો 2 ટોપિક વિશે પૂછાય તો ખબર છે કે ભાઈ એ 2 ટોપિક જ લખવા. અને સીધું પૂછાય જીવનમાં તો દરેક ટોપિક વિશે થોડુંક મેઇન લખવું પડશે. ઓકે. બીજો એક આમાં ખાસ MCQ માટે હતું કે એનું શું કરીએ, અલગ વિડીયો બનાવીએ. ચલો અલગ વિડીયો બનાવીએ છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.